હળવદ તાલુકામાં અલગ અલગ રેવન્યુ સર્વે નંબરવાળી સરકારી જમીનના બનાવટી રેકોર્ડ બનાવી જમીન કૌભાંડ આચરવાનો પર્દાફાશ થયો। મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટની ફરિયાદના આધારે હળવદ પોલીસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આરોપીઓએ ખોટા દસ્તાવેજો, નકલી રબર સ્ટેમ્પ અને ખોટી સહીનો ઉપયોગ કરી સરકારી જમીન પોતાના કબજામાં લેવા કાવતરું રચ્યું હતું। પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા છે। જમીન કૌભાંડની આ ગંભીર ઘટનામાં હળવદ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે। સુંદરી ભવાની, કોઈબા અને ઘનશ્યામપુર આ 3 ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા, રબર સ્ટેમ્પ કરી અને આ કરવામાં કરેલું અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતા અને એસઆઈટીએ તપાસના અંતે જે કંઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદાર શ્રી એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર